રામ કબીરબેન પ્રાર્થનાની શરૂઆત કરજો. સૌને રામ કબીર. नींद से अब जाग बंदे, राम में सब मन रमा, निर्गुणा को भजले बंदे, वही है परमात्मा. धार ले सतनाम साथी, बंदगी कर ले जरा, नैनन जो उलटे कबीरा, साईं तो सन्मुख खड़ा. या कुंदेद तृषार हार धवला, या शुभ्रवस्त्रावृता, या वीणावरदण्ड मंडित करा, या श्वेत पद्मासना, या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा वन्दिता, क्षमां पातु सरस्वती भगवती, निःशेष जाड्यापहा, निःशेष जाड्यापहा, निःशेष जाड्यापहा. सुर सरगम को रचाने वाली, वीणा माधुर बजाने वाली, जय मां शारदे, जय मां शारदे. स्नेहल सिंधु बहाने वाली, मन की ज्योति जलाने वाली, जय मां शारदे, जय मां शारदे. तेरी इच्छा हो तो मूंगा तानसेन सा गाए, तेरी दया हो जाए तो मूर्ख कालिदास बन जाए, कविता सुमन खिलाने वाली, स्वर में राग सजाने वाली, जय मां शारदे, जय मां शारदे. तेरी कृपा हो जिन पर वो मर कर भी अमर हो जावे, लक्ष्मीपति भी तेरे आगे अपना शीस झुकाते, जग को ज्ञान लुटाने वाली, विद्या धन बरसाने वाली, जय मां शारदे, जय मां शारदे. जगती के सूखे मधुवन में अमृत रस छलका दे, जगती के सूखे मधुवन में अमृत रस छलका दे, जनमानस झंकृत हो जाए, ऐसा तार बजा दे, जनमानस झंकृत हो जाए,
ऐसा तार बजा दे सोए जन को जगाने वाली मन के मोर नचाने वाली जय मां शारदे जय मां शारदे जय मां शारदे जय मां शारदे सुर सरगम को रचाने वाली वीणा माधुर बजाने वाली जय मां शारदे जय मां शारदे सौने राम कवि રામ કબીર સર્વ ભક્તજનોને કબીર વિઝડમના સેશન પર હું હાર્દિક સ્વાગત કરું છું. રામ કબીર સાહેબ બંદગી અને આજે આપણાને સુંદર મજાનું જે સરસ્વતી માતા અને પ્રભુ પાસે જે આશીર્વાદો મળે છે ને આશીર્વાદ થકી એક સામાન્ય માણસ શું કરી શકે છે એ એમણે બહુ સુંદર રીતે ભજનમાં આવરી લીધું. અને એવા પ્રવીણાબેન સતીશભાઈ ભક્તા હ્યુસ્ટન ટેક્સાસથી તમારો ઘણો ઘણો આભાર. શ્રી રામકવી ભક્ત સમાજ તમારો આભાર માને છે. આજે બધાને વસંત પંચમીના દિને અને વસંત પંચમીનો જે મહાકુંભ મેળાની અંદર જે એક આનંદ ઉલ્લાસના સ્નાન ગંગા સ્નાન થકી જે પવિત્ર સ્નાન થવાનું છે એ પ્રસંગે સર્વ ભક્તજનોને સર્વ શ્રોતાજનોને આ કબીર વિઝડમના સેશનમાં શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ વતી હું હાર્દિક આમંત્રણ આપું છું અને બધાને સરસ્વતી માતાના સુંદર આશીર્વાદો મળી એક આપણા વિદ્યાની જે લાલસા છે એ તૃપ્તિ થાય એ માટે બધાને એક પ્રાર્થના સ્વરૂપે અભિનંદન પાઠવું છું. હવે આપણે જોઈએ છીએ તેમ ગયા વીકે મહાકુંભ મેળામાં જેઓ એક ધાર્મિક ભાવનાથી બધા મળ્યા છે અને ત્યાં પણ એવી એક પ્રસંગ થઈ ગયો કે જેના થકી આપણને દુઃખ થાય છે અને એથી અને એવો જ એક આપણા અમેરિકા ખાતે વિચિતાથી ઉપડેલું એક પ્લેનમાં અમેરિકાનું ભવિષ્ય આઈસ સ્કેટિંગના જે બધી બાળક નાની નાની છોકરીઓ હતી જેઓ અમેરિકાના ભવિષ્યમાં ઓલિમ્પિકમાં પહોંચી શકે એવું એક ભવિષ્યનું હાદસા ભર્યું એક દુઃખદ નિધન થયું. એ માટે શ્રી રામકવી ભક્ત સમાજ તરફથી હું ઘણી જ દુઃખની લાગણી વ્યક્ત કરું છું અને પ્રભુ સર્વ આત્માને જાણીએ અજાણીએ કોઈક બાકી પણ રહી ગયું હોય તો એ સર્વ આત્માને પ્રભુ શાંતિ બક્ષે એવી પ્રાર્થના. હવે આપણે આગળ જોઈએ છીએ તેમ દર વખતની જેમ કબીર વિઝડમ સેશનની અંદર આપણે માત્ર ને માત્ર ધર્મ પર જ ધ્યાન નથી આપતા, પરંતુ આપણા જીવનની અંદર જે પ્રસંગો જે વસ્તુઓ જે જ્ઞાન આપણને મદદરૂપ થાય છે એ સર્વ જ્ઞાન સર્વ આપણે જે દ્રષ્ટિકોણ એ બધા જ દ્રષ્ટિકોણથી આપણે અહીં ભેગા થઈએ છીએ અને એ દ્રષ્ટિકોણ લાવવાના પ્રયત્ન કરીએ છીએ. અને એની અંદર જ આપણા જે શારીરિક તંદુરસ્તીમાં જે બાધા પહોંચે છે એવું, અને આપણા ભક્ત સમાજમાં એવું કહેવાય છે કે ડાયાબિટીસ મોટે ભાગે બધાના ઘરોમાં આવી ગયું છે. તો આ એક એવો મોટો સબ્જેક્ટ છે કે જે આપણે એને ઘણું ડીપલી વિચારવું જોઈએ. આપણે જેટલું એની પાછળ પ્રયાસ કરીને એને જેમ અંદરથી એને રોગને બરાબર નિહાળીએ એવા પ્રયત્ન આપણા થકી થવા જોઈએ. એ ઉદ્દેશ્ય ધ્યાનમાં લઈને આજે આપણે આપણી સાથે દીપકભાઈ ગોકળભાઈ ભક્ત જેઓ બર્નેટ ટેક્સાસમાં છે અને એઓ પોતાના અનુભવો થકી આની પર ઘણું રિસર્ચ કર્યું છે અને એ એમના જે બધા જ પ્રયત્ન છે
એમનું વાંચન છે, એમનું જે રિસર્ચ છે, આ બાબતે એમને એવી ભાવના છે કે ભક્ત સમાજના તમામ વ્યક્તિને મળે. કારણ કે અહીંના ડોક્ટરો પણ કહે છે કે ડાયાબિટીસ એ કોઈ રોગ નથી, પરંતુ જો તમને એને મેનેજ કરવાનું આવડતું હોય તો એને તમે સુંદર રીતે મેનેજ કરી તમારું સુંદર જીવન જીવી શકો છો. તો એ માટેના તમામ દ્રષ્ટિકોણ, કેવી રીતે શું કરવું, પ્રિવેન્ટિવ શું છે, કઈ કઈ જગ્યાએ આપણે એને કેવી રીતે આપણે જીવન આપણું સિસ્ટમ કરવી પડે, કેવી રીતે આપણે એને ખોરાક લઈએ, એક્સરસાઇઝ કરીએ, વાતાવરણ કેવું ઊભું કરીએ, અને એ બધી જ વસ્તુઓ કબીર વિઝડમમાં લઈને આજે દીપકભાઈ આપણી સાથે જોડાયા છે. તો દીપકભાઈ, તમારું શ્રીરામકવિ ભક્ત સમાજ વતી હું સ્વાગત કરું છું, અને તમે તમારું જે સંશોધન છે એના પર થોડી પ્રકાશ પાડો તો સારું છે. Ram Kabir, I'm going to share my screen, so just રાઈટ, બટ બિફોર યુ શેર ધ સ્ક્રીન, આપણી પાસે પહેલામાં પહેલું જે આપણે ટાઇટલ નક્કી કરવામાં આવ્યું હતું કે જે સ્પ્રિંગ ફ્રોમ ઈગલ વિંગ્સ, એના વિશે તમે જણાવશો કે પછી એ તમારા વક્તવ્યમાં તમને સાચવી લેશો અંદર? એટલે એના વિશે જાણવું છે ઘણા, એટલા માટે. હવે જે હું કહીશ તે ઇઝ અ પાર્ટ ઓફ મેડિકલ સાયન્સ, મારું બેકગ્રાઉન્ડ નથી, પણ જે કંઈ ડોક્ટર લોકો ને એ લોકોએ મારી પછાડી મહેનત કરી અને એના પરથી હું શીખ્યો, તો એ લોકોના જ્ઞાનને ઉપર હું ગયો. જેને આપણે હવે એક ચકલી હોય, જો ઉપર ઉડવાનું કે તો બહુ ઊંચે ના જઈ શકે, પણ જો ઈગલને ઉડવાનું કે તો બહુ ઊંચે જાય. પણ જો એ ચકલી ઈગલ પર બેસી ને પછી ઉપર જાય તો એ ઈગલ કરતા બી વધારે ઉપર જઈ શકે. તે વસ્તુ મારે તમને કહેવી છે કે that was it mean કે flying from eagle's wing. I hope you can see my can you see my slide or no? No, we cannot. No, we cannot. Oh, I apologize. I did my best earlier. Homework bhi karelu barabar. So whatever reason is not working. Yeah, this we time. can see it now. We can see it now. Okay, very good. Very good. Thank you. Okay. Thank you, Jitu bhai. Thank you very much, Kabir Wisdom team, and ત્રીજી વખત opportunity આપવા માટે કે I can give my experience, જે અનુભવો છે. અને જે ટાઇટલ આપેલું તે એટલા માટે આપ્યું હતું કે ભાઈ મારી પાસે મેડિકલ બેકગ્રાઉન્ડ નથી, પણ જે કંઈ મને સાથ મળ્યો ડોક્ટર રિચર્ડ બેરી અને એની ટીમનો, અને પછી જેમ નવા ડોક્ટર આવતા ગયા તે લોકોએ બી જે કંઈ સહકાર આપ્યો મને, એની લીધે હું આટલું અગાડી જઈ શક્યો. તો જ્યારે હું લોકોને મળવા જાઉં, સ્પેશિયલી આફ્ટર કબીર વિઝડમમાં સ્પીચ આપ્યા પછી, ને લોકોના જોડે મારા સહ અનુભવ થયા તે ઉમેરીશ, અને જ્યારે પેન્ડેમિક વખતે જે કંઈ અનુભવ થયેલા તે બી આમાં ઉમેરી લઈશ. તો આઈ એમ ગોઈંગ ટુ શેર ઇન્ટરેક્શન એટ ધ લાર્જ. પછી સેકન્ડ વસ્તુ મારે કવર કરવી છે કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. હવે કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ એટલે હાર્ટ એટેક, સ્ટ્રોક, કે પછી ટાઈપ 3 ડાયાબિટીસ, જેને પહેલા ડાયમેન્શિયા કહેવાતું, કે જે ભૂલવાની બીમારી થતી, લોકોને ખબર નહીં હોય કે અમે ક્યાં આવી ગયા. અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, એક વાત અભયદાસજીએ કીધેલું કે જો તમે ફાસ્ટિંગ તમારાથી ના થાય તો તમારે ડોક્ટરને બતાવવું જોઈએ, and that was the insulin resistance. તો બીજામાં હાર્ટ એટેક, લખવા, કે પછી જે ભૂલવાની બીમારી હોય ડાયમેન્શિયા, ટાઈપ 3 ડાયાબિટીસ હવે કહેવાય છે. અને હવે તમે ખાધું હોય ને પછી 2-3 કલાકે તમને પાછી ભૂખ લાગે, એવું થાય, એવું થયા જ કરે વારંવાર, that's called insulin resistance. અને આપણે જે ખોરાક ખાઈએ છીએ તેને નોવા ફૂડ ક્લાસિફિકેશનમાં ક્લાસિફાઈ કરેલું હોય છે, જે બ્રાઝિલિયન સિસ્ટમ છે. અને આપણે જેમ ખેતરમાં પાકે ને આપણા ટેબલ સુધી આવે તો ખોરાકને, ધારો કે એપલ હોય તો કેટલી પ્રોસેસમાંથી પસાર થવું પડે, તો એ બાબતનું જ્ઞાન થોડું આપણે મેળવશું કે આપણે શું ખાઈએ છીએ તેની પર કેવી અસર થાય છે આપણને. I want to cover family. અમે બા કહેતા લેટ કમલાબા રણછોડભાઈ ભક્તા, દામણ, ગુજરાત, ભારત. હવે આપણે ભારત કે બોલવું હોય ઇંગ્લિશની અંદર કહેવાનું તો જરા અજુગતું લાગે. તો મને એક ઇન્સિડન્ટ યાદ આવે છે. હું મુંબઈમાં જન્મેલો અને ત્યાં જ મોટો થયેલો, અને અમને
વડાપ્રધાનની ઓફિસમાંથી એક લેટર આવેલો, આખો લેટર ઇંગ્લિશમાં હતો ને એમાં મુંબઈ લખેલું, નોર્મલી બોમ્બે લખતા હોય. અને એ અમને નવાઈ બી લાગેલી અને આનંદ બી થયેલો. હવે ઇટ વોઝ હેપન કે 1987માં તે વખતે લેટ રાજીવ ગાંધી વોઝ પ્રાઇમ મિનિસ્ટર. So we'll go back to our introduction. મારા બાપુજી અમે કહેતા તેમનું નામ ગોકુલભાઈ મોરાભાઈ ભટ્ટ, આરએફ સિસોદરા, ગુજરાત, ભારત. મોટાભાગનું જીવન એમનું મુંબઈમાં જ ગયેલું, પણ વાવ ધીરુ મોરા એમના નાનલા ભાઈ હતા અને કાળુ મોરા એમના મોટા ભાઈ હતા. એ રીતે બી ઘણી વખત ઓળખાણ આપવામાં આવે છે. અને હું મારા માતા પિતાને 5 બાળકો હતા, એમાંનો હું ચોથા નંબરનો બાળક. હવે જ્યારે હું રામકવિવાળા પાસે જાઉં તો મને પહેલા બાઇસિકલ વાળા ભાઈ તરીકે વધારે કહેતા, કે આજે એસયુવી છે મારી, અને એમાં કોઈ વખત બાઇસિકલ અંદર મૂકતો, કોઈ વખત ઉપર મૂકતો, અને એટલા માટે જ લીધેલી. ને મોટા ભાગે હું જંગલોમાં જઈને નાની પગદંડી પર બાઇસિકલિંગ કરતો. હવે સામાજિક રીતેનું જે કંઈ જ્ઞાન છે અમારું, ત્યાં ડોક્ટર કાંતિકુમાર ભટ્ટ ની જેમ ચોપડી છે રામકવિ સંપ્રદાય, તેમાંથી મળેલું છે મને. અને કોઈને જો ઇન્ટરેસ્ટ હોય તો ramkabirBhajan.org ત્યાં મળી રહે છે આ પુસ્તક. અને એ આપણે કબીર સુધા બી જોશો આની અંદર, તે બી ત્યાં હશે. અને ગોવિંદજી જેમણે નાદબ્રહ્મ લખ્યું છે તે બી ત્યાં આ વેબસાઇટ ઉપર મળી રહેશે. અને આપણે વી જસ્ટ લોસ્ટ ઇટ. છગન દાદા કહેતા, જ્યારે પૈસાની જરૂર પડેલી આર્થિક દ્રષ્ટિએ, ત્યારે આ ચોપડી છપાય એટલે એમણે અમેરિકાથી પૈસા પહોંચાડ્યા હતા, અને એ પ્રેસિડેન્ટ હતા ત્યારે ભક્ત સમાજના. સો વી મિસ હિમ, બટ હિઝ legacy, whatever work he did, is going on. હવે જંગલમાં જતા તો પછી મને રાજુભાઈ હસુભાઈ એક મળી ગયા. મને કે દીપક, તારા અનુભવો લખને એમ કે. હવે એમના ભક્ત સમાજનું જ્ઞાન ને મારું કંઈ જે એમને ઇન્ટરેસ્ટ હતો કે સાયકલ કેવી રીતે હું ચાલવું, મુંબઈથી દિલ્હી બાઇસિકલિંગ કેવી રીતે ગયેલું, અને પછી હાઇકિંગ અને માઉન્ટેનિયરિંગ કેવી રીતે કરવું, ને એ બધું એમણે મારી પાસે લખાવ્યું. તો અમારું ટેકનિકલ નોલેજ અને એમના ધાર્યા પ્રમાણે જે કરવું તેમને તે પ્રમાણે મારી પાસે લખાવ્યું. તેમાં એક વસ્તુ બહુ અગત્યની નીકળી આવતી છે. ઇટ ઇઝ નાઇસ ટુ બી ઇમ્પોર્ટન્ટ, બટ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટુ બી નાઇસ. ગુજરાતીમાં કહીએ તો અગત્ય હોવું એ સારું છે, પણ અન્યને અગત્ય થવાનું એ વધારે મહત્વનું છે. તે વસ્તુ આ લેખમાંથી એકદમ ઉપર છબી આવી, રિફ્લેક્ટિંગ ઇન ધીસ લેટર. એમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં અનુવાદ કરેલું છે. તો જેને રસ હોય તે રાજુભાઈને પૂછવું એના બધા અનુભવો શું થયા જ્યારે એમણે પ્રયત્ન કર્યા ત્યારે. હમણાં બીજી એક વસ્તુ મને કીધેલી કે જ્યારે નાનલેથી મોટા થયા તો કે આપણે નાનામાં ટૂંકામાં બધું જીવન જીવેલા. તો આપણે પાણીની બોટલ હોય તો કે આપણે ઘણી વખત હોય તે બી જ એક મોટી વસ્તુ છે, અને એકને એક હોય તો વાપર્યા કરતા ફરતી. જ્યારે આજે વી ગોટ એફ્લુઅન્ટ પીપલ હુ સ્પેશિયલી ગ્રો અપ ઇન અમેરિકા, કે પાણીની બોટલ હોય તો કે લઈ જાય ને પછી નાખી દે. સો પીપલ હેવ સો મચ મની નાઉ. તો કે દીપક, તારું ધ્યાનમાં રાખીને બી લખજે. તો અમે આમાં એક તપેલું રાખ્યું છે માથા ઉપર, આવી રીતે પાણી લઈ જતા જંગલોમાં. અને એ તપેલું બી અમે ત્યાંથી જ ભાડેથી લેતા, કે એ જ્યાં ગામવાળા હોય તે લોકોને બી પૈસા મળી રહે થોડા. અને તમે બેકગ્રાઉન્ડમાં જુઓ તો તમને ઘાસનું તણખલું બી જોવા નહીં મળે. તો એવરી ડ્રોપ હેઝ અ વેલ્યુ. એમ દરેકે દરેક પાણી ટીપાની વેલ્યુ હોય. ઇન ધીસ થિંગ મારે એવી બતાવવું છે કે અમે હવે ડુંગરોમાં જતા જંગલોમાં, ઇન્ડિયાનું છે, તો સારી રીતે બહુ ફિઝિકલી ફિટ હતા, તો અમે કોઈ દાડો માંદા ને એવું નહીં પડતા. હવે જ્યારે હું જાઉં છું તો લોકો મને ડાયાબિટીસ માટે વધારે યાદ કરે છે, ને કે આ ડાયાબિટીસ ખોરાકથી મેનેજ કરે છે. સમટાઈમ એમ કે હી રિવર્સ ધ ડાયાબિટીસ. હવે આપણને ઘાવ પડ્યો હોય તો મેડિકલ સાયન્સમાં કે તમારો ઘાવ દવાને એવું કરો તો એ રૂજાઈ જાય, પાછું એવું થઈ જાય, જેવું હોય તેવું થઈ જાય. પણ જ્યારે ડાયાબિટીસ ઇઝ અ ફંક્શન ઓફ બીટા ફંક્શન ઓફ અ લીવર. હવે એક વખત એનો ડિસ્ટ્રોય થઈ જાય તો એ પાછા નહીં આવે. તો મેં શું કર્યું કે મારી કેટલી કેપેસિટી છે કે હું પચાવી શકું ખોરાક, તે વસ્તુ મેં શોધ્યું. કે ખાધા પહેલા હું શુગરમાં આપતો અને ખાધા પછી 2 કલાક એમ આપતો.
અને કેટલી શુગર આવી અને કેટલું કાર્બોહાઈડ્રેટ હતું એના પરથી અંદાજ લાવ્યો હતો કે મને 60 ગ્રામ કાર્બોહાઈડ્રેટ ખાઉં પર મીલની અંદર તો મને વાંધો નહીં આવે, મારું શુગર ખાધા પહેલા અને ખાધા પછી રિમેન ધ સેમ. સો આઈ ટેપ ઓન ન્યુટ્રિયન્ટ લાઈક કાર્બોહાઈડ્રેટ, પછી ફેટની વાત કરી હતી કે 30 ગ્રામ ફેટ ઇન આખા દિવસની અંદર ઇઝ વેરી લિટલ ફેટ. હવે જેમ સમય ગયો તેમ પ્રોટીનમાં બી ગયું જવું, આપણે 56 ગ્રામ પ્રોટીન જોઈએ એવું કહે છે. તો ઇફ આઈ જ્યારે 100 કે 150 કે 200 ગ્રામ પ્રોટીન ખાધું હોય then I see my sugar level goes up, the fasting sugar level. તો એમાં પ્રમાણ નથી કાઢ્યું કે કેટલું પ્રોટીન, પ્રોટીન ડાયજેશન ઇઝ વેરી સ્લો. અને આવી રીતે પછી બીજા ન્યુટ્રિયન્ટ બી કાઢ્યું હતું કે ફોર ગુડ કોલેસ્ટ્રોલ, નાયાસિન. તો હું જ્યારે બહાર ખાઉં કોઈ બી ફંક્શનની અંદર ત્યારે આઈ જસ્ટ મેક શ્યોર કે હું કઈ જગ્યાએમાં ફિટ થઈ શકું જમવાની અંદર. So that was I be careful. I have eye on it, and I have my personal goal also. We'll go find out why it is keep changing. I keep learning. હું નવું નવું હજુ શીખ્યા જ કરું છું. 4 વર્ષ થઈ ગયા અને એ બધી માહિતી હવે હું તમારી જોડે શેર કરીશ. That's Nutritional Action. It's a newsletter, a center of science in a public interest. હવે US ની અંદર 1 out of 2 person have a diabetes or pre-diabetes. But one can dodge the diabetes. એટલે આપણાથી ડાયાબિટીસને દૂર કરી શકાય. જેમ હું 2 દવા લેતો હતો તે હવે બંને દવા 4 વર્ષથી બંધ કરી છે. 20 વર્ષ દવા જે લીધી હતી મેં. So you can dodge, that's called dodging a diabetes by managing by food. એમાં તો હવે જે સ્ટાન્ડર્ડ હોય છે કે એક્સરસાઇઝ કરવાની ને ખોરાક ખાવાનો, પણ મારે કેટલો ખોરાક ખાવાનો તેના પરથી હું લાવ્યો છું. And we'll go a little bit about A1C. A1C is a good measure to see કે આપણું overall diabetes કેટલું રહેશે, કેટલી sugar રહેશે. તો if 5.7 or below હોય then one is considered healthy. 5.7 to 6.4, that's a pre-diabetic, just like people like me. And sometimes I used to take medicine because my A1C went over 7. And with the medication, it did came lower, but now with the food only, I can manage as a pre-diabetic and I can easily go in the normal. But મારે તો હજુ પ્રયત્ન કરવા છે, શીખવું છે કે ડાયાબિટીસને કેટલી રીતે કંટ્રોલ કરી શકાય. અને whatever knowledge I get, I just pass it on. It's a free, as a goodwill. And how he's saying as a state of, as a union, this is for United States. So high blood pressure bhi hoy છે, પછી diabetes we just talk about 1 in 2%. People have problem with the cholesterol, then excess weight, we call obese, bone, muscles, fatty liver and cancer. આ બંનેમાંથી એક બી વસ્તુ નથી, પણ એ બંને રોગો બી ખોરાકને પ્રમાણમાં ખાઈને મેનેજ કરી શકાય એવું મારો અંદાજ છે. અને બીજી એક વસ્તુ જ્યારે લોકોને મળવાનું થાય તો મને કે યુ શો લાઈક પિનાકલ બતાવ્યા કરે, ડુંગર બતાવ્યા કરે એમ મને કે. વાય આઈ એમ શોઈંગ પિનાકલ અબાઉટ ઇટ? એમ કે ડુંગર દૂરથી રમનારા લાગે, પણ એવું કેવું શા કહેવા માટે કે જ્યારે આપણે જંગલોમાં જઈએ તો આપણે વી હેવ ટુ ફેસ નેચર. કુદરતમાં જે હોય there is no drive through food. અને કદાચ લઈ ગયા હોય સેન્ડવિચ કે એવું તો જ્યાં જાય એટલે સોગી થઈ જાય, એકદમ લૂઝ થઈ જાય, but it still give a calorie, it still give energy. અને એમાં જો શિખર ચડવાનું હોય તો એ જરાક અઘરું પડે, પણ પ્રયત્ન કરો, you will make it, you will see some changes in your health wise. Second thing કે eat, drink and be merry. કે અમને તો ખાવા પીવામાં જ મજા છે, તો અમે બી ખાવા પીવામાં જ મજા કરતા છે, પણ કેટલા પ્રમાણમાં ખાવું. લાઈક વોટર, પાણી આપણને જીવવા માટે જોઈએ, પણ એ જ પાણી આપણને મારી બી નાખે. તો એ પ્રમાણ કયું છે તે તમારે જાતે શોધવું પડશે કે દરેકની શરીરની પ્રક્રિયા જુદી જુદી હોય. અને થર્ડ થિંગ કે who paid expenses? This I pay about $2,000 a year, and at one time I had to keep my wallet open after pandemic. Just go and fix it. તમને ડોક્ટર લોકોને કીધેલું તમને જે બી કઈ ડાઉટ હોય તો you first clear your mind. And then don't worry about money. So it was going with the open wallet after pandemic. So it's all self-sponsored, self-paid.
Now, why I'm showing Pinnacle, then I will give example like આપણે કહેવત છે કે 16 સાન ને 20 વાન. તો I will focus on 20 વાનની બાબતની અંદર કે 20 વર્ષે મારી જિંદગીની રોજિંદી જિંદગીમાં શું શું થતું હતું. તો I was a student કે એટલે મીઠીબાઈ કોલેજ, ઇટ્સ અ બિગ કોલેજ. એમાંથી એમણે 5 જણાને સિલેક્ટ કરેલા. એમાં આમ ધ યંગેસ્ટ અને જુનિયર, મારા કરતા બધા એક્સપિરિયન્સ વાળા બી હતા ને અનુભવી બી હતા અને મારાથી અગાડી બી પડતા હતા. એ બધાને અમને આ રાયગઢ પ્રદક્ષિણા કરવા મોકલે. રાયગઢ પ્રદક્ષિણા એટલે શિવાજી મહારાજનો કિલ્લો, એને પોતાની રાજધાની બનાવેલી 2nd નંબરની. પણ એ એટલું મુશ્કેલ કામ છે કે જરા અઘરું છે એને પ્રદક્ષિણા કરીને ઉપર જવું. હવે 14 થી 15 કિલોમીટર જંગલની અંદર દોડવું. તો હવે સામાન્ય માણસ હોય પ્લેનમાં જો દોડવાનું હોય, ધારો કે it should take about more than 2 hours. Okay, 2.5 કલાકની અંદર એક માણસ ચાલી શકે આટલું 14 થી 15 કિલોમીટર. પણ જંગલોમાં જવું જરા અઘરું અને પછી ઉપર જવું કિલ્લાની ઉપર તે વધારે અઘરું. અને અમને ચેતવણી આપેલી કે ભાઈ ગયા વર્ષે આ કોમ્પિટિશનની અંદર એક જણ ખોવાઈ ગયેલો અને પોલીસ 7 દિવસ સુધી લાવેલી. તો મારે તમને એમાં શું કહેવું છે કે આપણે રાજુભાઈ ઘણી વખત વાત કરતા હોય, રાજુભાઈ દયારામભાઈ, કે ફાફડા જલેબી પહેલા તો સુગંધ આવે, નાક મોઢામાં પાણી આવે. જો અઠવાડિયા સુધી જો ખાવાનું ના મળવાનું હોય તો I had to go above all of them. જેના આપણે કે ઇન્દ્રિયો બધી સંકલી લેવી, સ્થિતિપ્રજ્ઞ લક્ષણ બોલતા હોય છે ને આપણે તો. અને હવે પવન બી બરાબર એટલો વાળતો હોય કે ઘણી વખત ગભરામણ થાય. પથ્થર પર હાથ લગાવે તો છંદો હોય તો જાણે ખીલા મારે એવું લાગે હાથની અંદર. શું બોડી વોઝ વોટ આઈ વોન્ટ ટુ સે કે વેરી ફિઝિકલી ફિટ થઈ ગયેલું. અને આવી બધી બાબતમાં અમે ચિંતા નહીં કરતા, બધી હોંશે લઈ લેતા. અને સેકન્ડ વન ઇઝ અ સ્પાઇન ચીલિંગ એક્સપિરિયન્સ ફોર લિંગાના ફોર્ટ. એ કોમ્પિટિશનમાં જ જોવા મળેલો લિંગાના ફોર્ટ. તો એને જે જોયો ને તો મેં તો આખું મોઢું છોડી દીધેલું, પીઠ બધાવી દીધેલી મારી. કે આ સામાન્ય રીતે બધાનો જ અનુભવ હોય છે કે જ્યારે એ ડુંગરને જોયે તો એટલો ડર લાગે કે કરોડરજ્જુમાંથી એક ચિનકારી છૂટી જાય. સો ઇટ્સ, અને એની ઉપર જવું એટલે તો મગજમાં બી નહીં આવે. બટ વિધિન અ યર આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ ફોર્ટ. ફોર એક્ઝામ્પલ ત્યાં કેટલું અઘરું છે. તો આપણે ડુંગરો હોય સામે શિખર, તો પગ મૂકે તો પગ નીચેની જમીન ખસી જાય. તો આપણો નેચરલી હાથ હોય તે લાગે તે પર્વતને, તો એ બી નીચેથી ખસી જાય. તો પગ નીચેની જમીન અને હાથની નીચેની જમીન બંને ખસી જાય તો બીજે લપસવા માંડીએ આપણે. બટ I have the skill. અમે બધું ભણેલા એવું કે I have a training in 3 institute of mountaineering. So I was very good about it. એક દાખલો આપ્યો કે with this example I want to say the will power, કે વિપરીત પરિસ્થિતિઓમાં બી લડી જવું એ પ્રકારનો બી ટેવાઈ ગયેલા 20 વર્ષે જ. અને આ સાયકલ મુંબઈ ટુ દિલ્હી એમાં વિસ્તારથી લખ્યું છે રાજુભાઈ હસુભાઈ ભક્ત હબસોડા લખાયેલું તેની અંદર. પણ હવે અમારી ટ્રીપ હતી about 1000 માઇલ, કે અમારું મુંબઈથી નાસિકથી સાપુતારા ચીખલી થઈને પછી દિલ્હી ગયેલા. હવે મહારાષ્ટ્રના બધા નાસિક ભેગા થયેલા. કુંભમેળાની આજે વાત કરી તો ત્યાં બી એક ટીપું પડેલું, જે 4 ટીપા પડેલા અમૃતની અંદર, પ્રયાગરાજ, નાસિક અને બીજા 2 જગ્યા છે. We won't go in that part. અને ગુજરાતમાંથી 200 જણ આવેલા, એ લોકો કેપિટલ ટુ કેપિટલ કહેતા. એવી રીતે આખા ભારત દેશમાંથી બધા ત્યાં ન્યૂ દિલ્હી ભેગા થઈ ગયેલા. તો બેસ્ટ ઓફ ધ ભારતના જે બધા હોય ત્યાં આગળ જોવા મળે. પણ અમારામાંથી એક જણ ભાઈ આવ્યો અને મને કે દીપક, આપણે અરાઉન્ડ ધ બાઇસિકલ વર્લ્ડમાં જવું છે ને તું મારી જોડે આવ. ને એને 8 જણાને સિલેક્ટ કરેલા. અને કે એક શરત છે કે મારે મુંબઈથી લે બાઇસિકલિંગ કરીને બતાવવાનું. લે that time was the highest paved road, જે ડાંબરનો રોડ તે ટાઈમે, 86 ની વાત કરું છું, લેહમાં હતો. તો ત્યાં સુધી જવાનું. પણ મેં કીધું
okay, why with that? કે lungs strong હોવા જોઈએ. જેમ ઉપર જાય, you see in the next slide એક high altitude sickness. કે જેમ આપણે ઉપર જઈએ તેમ હવા પાછી થવા માંડે અને ઓક્સિજન ઓછો મળે. પણ શરીર એટલું મજબૂત હોવું જોઈએ કે એમાં બધામાં મુશ્કેલીમાંથી નીકળી જવાનું હોય ને સ્ટીલ વી હેવ ટુ ફંક્શનિંગ કે સાયકલિંગ ચલાવતા રહેવાનું. એ મેં પરીક્ષા કરવી હતી મારી. પણ મેં કીધું ભાઈ મારાથી તો નહીં અવાય કે મારે ભણવું છે કે તે ટાઈમે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. ઇન્સ્ટિટ્યૂટમાંથી બહાર આવું સ્કૂલો કે કોલેજોમાંથી ને આવી બધી એક્ટિવિટી કરવી તો અઘરી. પણ નાઉઅડેઝ લોટ ઓફ પીપલ આઈ સી દે ટુક ધેમ ટુ ધ કોર્ટ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ હવે ફ્લેક્સિબલ થયા છે કે દે અલાવ ઇટ. આઈ હેવ ટુ ફેસ ધોઝ થિંગ. અને જ્યારે 93માં મારે મળવાનું થયેલું 8 જણાને, તો એક ભાઈ 3 ઇંચ જાંડો આટલો ચોપો લઈને આવ્યો મારી પાસે કમ્પ્યુટરના પ્રિન્ટ આઉટ. ને પછી મેં એને કે જો આ ભક્તાને મોટલમાં અમે રહેલા એમ. It was in I-40 somewhere. I will go back to our main point. Like what I want to મારે એમ કેવું છે કે I was physically fit at the age 20 and I show you કે I was like one of the best of the Indian ગણાતો. કે જ્યારે ઇન્ડિયાનું પ્રતિનિધિ કરે around the world, then person has to be very physically fit and બીજા બી કેરેક્ટર હોવા જોઈએ કે ભાઈ one should feel proud also. So we about high altitude sickness. આપણે ડેનવર કોલોરાડો કે પછી ગ્રાન્ડ કેન્યન ઘણા જણ જતા હોય છે એઝ અ ટુરિસ્ટ. તો જે સધર્ન રેન્જ મોટા ભાગે જતા હોય તો એ 7,000 ફીટ છે ને નોર્ધન રેન્જ અબાઉટ 8,000 ફીટ હાઈ. તો ઘણા જણને ત્યાં તકલીફ પડે છે. તો એ જેવા as soon as come to lower altitude they will become all right. So that's the physical fitness. I keep become active throughout my life. જે બીજા પિક્ચર છે તે about 14,000 feet high is a training in Himalaya is RS snow arrest અને snow climbing. તો જે ફર્સ્ટ પિક્ચર છે ફ્રન્ટમાં એમાં કદાચ લપસી પડ્યા તો કેવી રીતે અમારી પાસે કુવાડી હોય જેને આઈસેક્સ કે કુવાડી લઈને કેવી રીતે પોતાને સ્ટોપ કરવાનું. અને other one is the one who is climbing going up on the snow. Now we'll go back to our 1997 when મને કીધું કે I'm a pre-diabetic. Then it was unbelievable for me, and I was also taken interview by MSNBC. As we go further ahead, we'll see that those people also. And so moments of truth. એટલે શું કે મન અને ચિત્ત અને મતિ, ચિત્ત અને મતિ એટલે ધ્યાન ક્યાં છે અને મતિ એટલે ભવિષ્યમાં ને ધ્યાનમાં લઈને અત્યારે આપણે શું કરવાનું છે તે વિચાર કરવાના. That was those things were in my mind. જેને આપણે કહરામાં બી જોવા મળે છે જે કબીર પદ સુધા એ બી ramkabirBhajan.org પર જોવા મળે અને નાદ બ્રહ્મ બી ત્યાં આગળ મળી રહે છે. તો જે આપણે ફર્સ્ટ કપલેટ જોયો તો ક્ષેમ કુશલ હો સહી સલામત, અને જે ફોર્થ કપલેટમાં જે છે જે શરૂઆત કુશલ કહત જગત બિનરી કુશલ કાલ કે ફાંસી હો. So આ વસ્તુ મારા ધ્યાનમાં આવી હતી 1997માં. That was I thought. અને જેમ સમય ગયો તેમ શીખ્યો કે હવે તો પહેલા તો ઓલ્ડ પીપલને થતા પણ જુવાનિયાને બી થવા માંડ્યા. તો we had to do something drastically, and that was US government was trying to do it. They put a lot of money in there. So based on all these experience જે મારા અનુભવ છે પ્રમાણે મને એવું લાગે છે કે it was a good example કે શિખરને બતાવું. And that's why it's the reason મારી પછાડી હું બી શીખરા છું કે કબીર વિઝડમમાં હું આવી રીતે આવ્યો કે ડાયાબિટીસ લોકોને જ્ઞાન થાય કે કેવી રીતે મેનેજ કરી શકાય. અને springing from eagle wings is like જે કંઈ મને ડોક્ટર લોકો મેડિકલ સાયન્સ whatever they put trust in me અને એમને પછી જે શીખ્યો તે હું તમને પાસ ઓન કરું છું. And I have put 2 pinnacles, one on the side, and this is pinnacle but you don't see it on left hand side. Right hand side you can see like at the bottom somebody is giving a lift and the climber is climbing, and the white in the middle I'm the one. અને ત્યાં ખાલી 2 જણને ઉભા હોય એટલી જગ્યા હતી. હવે અમુક વખત મળી જાય ગડા લોકો કે હવે ચલાતું નથી શું કરીએ, તો હું એમને કહું આ વાંચો મારી વિશે રાજુભાઈ લખાવ્યું છે. અમે જુવાનીમાં બી રોકાઈ ગયેલા હતું
અને અમુક જણા તો મારા ખભે ચડીને ઉપર ગયેલા કે ઇટ વોઝ અ ટફ સ્પોટ કે પગ કે હાથમાં કંઈ મૂકવાની કે અડવાની જગ્યા બી નહીં મળે, વેરી પ્લેન. And that was I was stationed there. If I had to help કોઈને મારે મદદ કરવી પડે તો I can do it because I have those skills. So in case તમને બી જરૂર પડે કોઈને, if you see me, મારામાંથી મારે તાકાત પ્રમાણે હું તમને મદદ કરી આપીશ. And the same thing, if you're climbing like a snow climbing or you're falling, you can still ask me for the help. I will do it whatever I can do it. And that's why I put those examples on my back. And this is designed for people. હવે જ્યારે કોવિડ આવ્યો અને લોકોમાં ગભરામણ થઈ, પણ ઘણા જણ પાસે પેટ બી હતા કે ડોગ્સ કે કેટ હોય. માણસોને કહેવાનું જરા સમજાવવાનું ઈઝી હોય, પણ પ્રાણીઓનું શું કરે? So whenever I design this program, I make sure કે this is the lowest person, સૌથી નીચલો માણસ બી આમાં ભાગ લઈ શકે અને એમને વિચારવાનું નહીં હોય કે ભાઈ દીપકે કંઈ એક્સ્ટ્રા કર્યું છે કંઈ. ફોર એક્ઝામ્પલ, કે પીવાનું પાણી બી હોય તો હું નળમાંથી જ પીવું, કે I work for the Texas government. મારો જોબ હતો કે I have to make sure that drinking water is safe. It's called Safe Drinking Water Act, and it's applied throughout the United States. Now, each of my meal is designed on myplate.go. So fruit, vegetable, grain, protein is still the same. એની અંદર હું બધા ingredient change કર્યા કરું. For example, I make sure I have enough niacin. So right now I use the fungus because animalમાંથી જ આવે, આપણા plant based નથી હોતું. So you have to add somehow from outside. હવે પહેલાના જમાનામાં ગાયનું દૂધ પીતા કે પછી ભેંસનું દૂધ પીતા, તો somehow we getting from those. But dairy is not my meal, so I make sure I put it somehow, and that's an example I gave you. And a calorie in, calorie out, જેટલું હું ખાઉં આજે રોજ એટલું જ જો મારાથી બળી જાય કાં તો એક મારા ગ્રોથની અંદર આવી જાય, દાખલા તરીકે મસલ we have to keep developing. તો એવી કાળજી હું રાખું કે જેટલો કેલરી હું ખાઉં એટલું કેલરી મારા દિવસ અંતે ઝીરો થઈ જાય. હવે જ્યોતિબેન રમેશભાઈ પટેલ, બ્રાઉનફિલ્ડ, ટેક્સાસ, એમને ત્યાંથી જ હું આ સ્પીચ આપું છું, જેમનો છોકરો મારું કામ કરે છે અત્યારે, મનીષ. સો allow me to give this speech. તો એમને ત્યાં હું જ્યારે આવતો, especially after 2013 એમને મળવાનું થયું, તો મારો ડાયાબિટીસ ગેટિંગ નોર્મલ. અહીંથી જાય એમને ત્યાંથી તો પછી પાછો વધી જાય. તો I had that setting in my mind કે જે કંઈ છે તે ખોરાકમાં જ છે. અને મધુબેન ઠાકોરભાઈ પટેલ, ડિકિન્સન, ટેક્સાસ, ઇઝ ધ સાઉથ ઓફ ધ હ્યુસ્ટન અત્યારે, પણ એમની મુલાકાત ક્રોકેટ, ટેક્સાસ, જે આપણે પ્રવીણાબેન છે તેમની નજીક જ છે, ત્યાં એમની મુલાકાત થયેલી. ઇટ વોઝ માય 4-week અસાઇનમેન્ટ, 4 વીકનો અસાઇનમેન્ટ હતો. ને આપણે કઢીની વાત કરીએ, જે કેમિસ્ટ હોય, જે કઢી બનાવે એ કેમિસ્ટ બી હોય, પણ જે ઇન્સ્ટિટ્યૂટ કે સ્કૂલો કે કોલેજમાં જે ભણ્યા હોય તે લોકો પોર્શન બરાબર કંટ્રોલ કરતા હોય છે. ધારો કે 2 ચમચી તેલ લે કે પછી 1 ચમચી મીઠું લે. સો દે આર બેટર એટ કંટ્રોલિંગ પોર્શન. તો આ બેનને મેં કીધું કે બેન આ પ્રકારનું ખાવાનું બનાવી આપો, અને એ પ્રમાણે આપ્યું. તો I used to take 2 tablets, 500 milligram metformin in the morning and 500 milligram metformin in the afternoon. Sorry, the evening part. તો મારે એક જ કરી નાખવી પડેલી because it was getting stronger. I was vomiting. અને મારે તો શુગરના પેકેટ ખોલીને ખાવા પડતા કે I can suppress the chemical effect of the medicine. And therefore I was very sure 2010 થી કે જે કંઈ છે તે ખોરાકમાં છે. And when I designed the program during COVID 2020, so I make sure that what I'm eating is burning out. Now we'll go to the Bayer-Donin method. This is 2017. Dr. Richard Berry recommend કર્યો કે there is some program for you, and I'm an ideal candidate for it. And thanks, everything એમાંથી બધું આવ્યું છે. તો આપણે એમની 2 ચોપડી છે, એક જ ચોપડી હાર્ટ અટેક જે પેપર વર્ઝન છે અને નીચે છે તે ઓડિયો વર્ઝન છે. મેં 50થી ઉપર વખત વાંચી છે અને સાંભળી છે, પણ મને હજુ માફક નથી આવતી અને ગ્રીપ નથી આવતી મને. I keep learning. It's this for the medical students. Now,
ડાબી બાજુ આવીએ જે એમાં નસ છે એમાં 6 ભાગ છે. હવે જે બાળક જન્મ્યું હોય ત્યારે એ જે આપણે the left hand side એવું હોય અંદર, ને જેમ ઉંમરમાં વધે આપણને તેમ અંદર અંદર જે ડેવલપ થવા માટે જેને પ્લેક કહે, and if you go to the farthest right ત્યાં આગળ તમને લાલ કલરનું બ્લડ ક્લોટ દેખાશે. જ્યારે એવું થાય ત્યારે it block the blood flow going to, if heart હોય તો હાર્ટનું બ્લોક કરી નાખે, and then it's called heart attack. એમાં છે પછી અંદર મૂકીને ખોલી કાઢે એમને. I think it's called stain. પણ પછી આપણે તો કેટલી બધી નસો છે આપણા શરીરની અંદર, તો એક ભાગ ખોલી કાઢે પાછું એવું ભવિષ્યમાં થઈ શકે. And that's why very important to treat entire patient, and Bell-Donin method treat entire patient. And there સામાન્ય વસ્તુ હોય છે, but you had to meet somebody. This is an MD-VIP program and they can explain better because I don't have that medical background. And Dr. Richard Berry was always wondering before this recommending this program, કે દીપક તારા બોડીની અંદર મારી ઉંમર which we call year like born થયા પછી 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ, તેની અને મારી ઉંમરની બોડીની ઉંમરની અંદર 10 વર્ષથી ઉપરનો ફરક છે. And when he measured it, we go like 2018 the patient age and arterial age. Arterial age is nursery age, and he was 39, so almost 14-year difference. He was very close. HDL is another one. We take out the small LDL particle, the LPA particle, આપણે વાત કરીએ જે caught the blood. કોઈને હાર્ટ એટેક આવે તો there has to, two things has to be present. કોઈને બહુ હાઈ કોલેસ્ટ્રોલ હોય, it is not necessary કે એને હાર્ટ એટેક આવે. If first is inflammation હોવું જોઈએ, that we see on the right one side, and there has to be LPA present. It's a part of a cholesterol, but it's not cholesterol. There are many kind of cholesterol, like આપણે HDL જોઈએ, good cholesterol, will take out the LPA, and we'll go a little bit over LPA. What make it LPA? So LPA per Bell-Donin method, it act like a bullet, and એમાં પંચર કરી નાખે અને પછી લોહી નીકળે, લોહી ગંઠાઈ જાય, અને જો એ બ્લોક થઈ જાય, then it block the blood flow, and that will cause either heart attack, stroke, લકવા, કે પછી ડાયમેન્શિયા. બ્રેન અમુક ભાગ મરી જાય કે બ્રેનની વેન તો બહુ નાની હોય છે, બહુ પાતળી હોય છે, તો એ ભાગ મરી જાય, and that's what is called dementia. Now આપણે લેરી કિંગ ઘણા જણા જાણમાં હશે કે લેરી કિંગ લાઈવ કરીને પ્રોગ્રામ આવતો, અને આ જે થીમ રસેટ, the bottom one, એ કે meet the press, અને જ્યારે એમ કહેવાતું કે when these people speak, America listen. હવે લેરી કિંગ ને he had a heart attack in 1980s, and then he came up with a program, save 1 heart a day. I hope we never have to use it. જેનાથી હાર્ટ એટેકની સર્જરી કે જે અફોર્ડ નહીં કરી શકે તેમને લોકો ટૂલ્સ અને પ્રોસિજર વાઇઝ મદદ કરે. ડોક્ટરની ફી અને હોસ્પિટલની ફી પેશન્ટે કરવાની હોય, but in that program they do help it out, and he got through his experience, અને કે બીજા કોઈને ના જવું જોઈએ, it should become affordable to everybody, એમ કરીને એને એ પ્રોગ્રામ કરી આવ્યો. હવે ટીમ રસેટ એ કોઈ હાર્ટ સ્ટ્રેસ ટેસ્ટ કર્યું હોય તો ખ્યાલ આવશે કે he went to heart stress test, it came very perfect, he was doing very well. They gave a clean sheet according to the whole the state of the art technology, and he got a heart attack, he died in 2008. And since Larry King has his own foundation, એમને કીધું કે you just collect all the cutting edge thought leaders, like જે લોકો હાર્ટ સર્જરી કરે ડોક્ટરો, just train આપે, પછી angiography, I got a lot of things. Those words are not for me. તો એમને કીધું કે કરો ને, એમાં આ Bell-Donin method, it just pops up number of times more and more, and the way they do it, they treat with a simple medicine. They don't go into surgery, અને એ લોકો ગેરંટી બી આપે તમને હાર્ટ એટેક થયો બી હોય તો ભવિષ્યમાં નહીં થાય, અને જો થાય તો એ લોકોને જે કે ફી લીધેલી હોય, right now I pay $2,000, see tomorrow I get a heart attack, they give back the $2,000 back. Now when the pandemic came, June 2020,
I thought to start working on it. What's wings in means? Okay, when a baby bird, first time it flies, when it leaves the nest, but he taking a lot of risk. એમની પાસે એટલી શક્તિ બી નહીં હોય. તો ગુજરાતીમાં આપણે કહીએ તો કે જ્યારે બર્ડ પહેલી વખત માળો છોડે તો એમની પાસે એટલો અનુભવ નહીં હોય ઉડવાનો, એની પાસે એટલી શક્તિ બી નહીં હોય, પણ જમ્પ કરે. So that was I did in a pandemic. What I had મારી જોડે it was કે આજે મધુબેન જોડે અનુભવ થયેલો કે જે કંઈ છે તે આ ખોરાકની અંદર જ છે. અને 2013 થી જ્યાં જ્યોતિબેને ત્યાં આવતો ત્યાં number of time it happened which well cemented in my mind. દૃઢ થઈ ગયેલો કે જે કંઈ છે તે ખોરાકમાં જ છે. And now we heard Bill Donin also. They are the cutting edge thought leaders. And eventually I learned about balancing what I eat and what I'm burning through my coach. We'll see that coach also. So that's why I call it a springing from eagle's wing. જે કંઈ મેડિકલ સાયન્સ અને ડોક્ટર લોકો અને the cutting edge technology like a Bill Donin, એ બધાના અનુભવો લઈને હું અગાડી ગયો. That's why I say it's a springing from eagle's wings. And November 2020, about within a 4 to 5 months, doctor બધી દવા બંધ કરાવી દીધેલી. And that knowledge I did cover it on my first presentation on a December 4, 2022, and a second on August 13, 2023. And since then, I'm living healthy, but Rajbhai Chino Hilwada Keche, it has to be continuous learning process. So I'm still learning. Now, the moments of truth, the Kahrama bhi ache ke shem kaho sahi salamat kushal kal ki fasi. The first one I came across was a nurse Deborah. જેવો હું ઓફિસની એમની મેં દાખલ થયો ડોક્ટરની ઓફિસનો, તો નર્સ look up the lab report એનો એનો lab report એના હાથમાં હતો અને first word he came out, teach everybody. And I can see that she got so emotional and just bursting out. And Dr. Richard Berry was standing behind, and I can see tears in his eyes. He's the one who worked with me throughout 20 years. And જે કંઈ બી એને પ્રિસ્ક્રિપ્શન મૂકેલા હતી એમણે ડોક કરેલી. બીજા જે પ્રિસ્ક્રિપ્શન બી કોલ પ્રાઇમરી PCP, પ્રાઇમરી કેર પ્રોવાઈડર, જે ઇન્સ્યોરન્સમાંથી આવે, હેલ્થ ઇન્સ્યોરન્સમાંથી, એ ડોક્ટર ચાર્લ્સ ડીઓ, એને બી જે પ્રિસ્ક્રિપ્શન આપેલો તે એને બંધ કર્યા ઇવેન્ચ્યુઅલી. બટ I was still taking medication in October 2020. And in March 2021, when Lindsay, જે dietitian છે, એની જોડે ડિસ્કસ કરતો હતો કે ભાઈ હાઉ બ્લડ પ્રેશર ઇઝ અફેક્ટિંગ માય બોડી, કે જો ઊંઘ ના થઈ હોય 7 થી 8 કલાક, then it's affecting him. હવે ખાવામાં જો મીઠાનું પ્રમાણ વધારે આવી ગયો, સોડિયમ, then it's affecting me. And કે આ બધું હવે તારે mentor everybody એમ. So I was doing this, the word of mouth. And December 22 માં આપણે હેમભાઈ રામભાઈ ભક્ત જે કબીર વિઝન ટીમના મેમ્બર છે, એમણે કીધું કે ભાઈ આવીને બીજા ભક્તજનોને બી શીખવાડો અને નોલેજ શેર કરો. સો દેટ્સ વાય આઈ એમ હિયર. સિન્સ ધેન આઈ એમ હિયર ઓવર 2 years. બીજી એક વસ્તુ જો મારી પાસે જે હતી, જ્યારે મેં આઈ ડિસાઇડેડ ટુ વર્ડ ઓફ ધ માઉથ સ્પ્રેડિંગ ધીસ વર્ડ. So I was in a public service. એમાં અમારે મેક શ્યોર કરવાનું હતું કે પીવાનું પાણી બધાને સેફ હોય, તમે લોકો ખોરાક ખાય તે બી ખાઈને કોઈ માદા ના પડી જવાનું. So I had some background there. Other civic duty માં જ્યારે ચૂંટણી આવે, ઇલેક્શન આવે, then I make sure કે જેને વોટ કાસ્ટ કરવો હોય તે કરી શકે. અને જ્યારે ધારો કે બૂથમાં ગયા હોય ને I see any irregularity, I tell the judge and I tell this is way, this is the wrong, this is how you need to be corrected. If એ જો જ્ઞાન ના હોય, જેને આપણે crash course કહીએ, and then I prepare my documentation and I submit to the Secretary of the State. હવે એમાં જવા માટે I had to give an open book exam and I served 3 times. Normally booth open 12 કલાક હોય તો 13 કલાકની ડ્યુટી હોય છે. બૂથ ખોલે તે પહેલા અને બૂથ બંધ થાય પછી શું થયું તે બધું ડોક્યુમેન્ટ કરવાનું હોય. But on that day I had to work 24 hours. And the state of Texas sent me the certificate. I'll just read it out. The state of Texas is grateful for the gift of your
time and effort in supporting the fundamental act of democracy. So for me, it was well instilled in myself that I should be able to do this thing. And I designed for the people. કે પીવાનું પાણી બી એવું નોર્મલ છે તો ઘણા જણા કહેતા છે ફિલ્ટર પાણી છે પીને મધું ન મેં જે કંઈ કર્યું પેન્ડામિક પછી તે એક સામાન્ય માણસ કરી શકે અને લોકલમાંથી બધું કરું ગ્રોસરીને બધું હું ઓસ્ટિન એરિયામાં રહું તો ત્યાં આગળ HEB વોલમાર્ટ સામ્સ ક્લબ કોસ્કો આ બધું હોય સ્પ્રાઉટ તો ત્યાંથી બધું લઈ આવતો and still is same thing going on. So food wise, what a normal person can buy at the bottom of the food social economical condition, you won't go in that term, but જે ટૂંકમાં જે ઘણા સામાજિક રીતે બી સંબંધો ના હોય સારી હોય કોઈ આર્થિક પરિસ્થિતિ બી ના હોય તો એ બધાને બી ધ્યાનમાં લઈને the lowest point I did all the work. So કોઈ મારું અનુકરણ કરવું હોય તો they don't have to think about it, just go ahead and try to do it and you should be able to do it. બીજી એક વસ્તુ, is it genetic? હવે એમ કે પેરેન્ટમાં હોય તો બાળકો ના આવે. I still believe it's a lifestyle complete કે તમે કેવી રીતે જિંદગી જીવો છો. Here are some of the example, the data, 2018 the first three and પછી જે post pandemic. If you see the heart rate, the fourth column, 71, 60, 68. અને જ્યારે મેં મારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી ખોરાકમાં તો it dropped to 61, 57, 55, 59. This is very good. That means my heart is not working very hard. And I also said after pandemic, I told my doctor, જે કંઈ ખર્ચો થાય તો ચિંતા ન કરો, my wallet is open, in other word. So when they did arterial age one more time, એ લોકો લે નહીં, એક જ વખત લે, વર્ષો પછી કાઢે. તો 2022માં કાઢી તો at the age of 57, it become 34. So in case the nurse અંદરથી clear થઈ ગઈ. So at age of 53, it was 39, about 14 years different. And at the age of 57, it became 34. So it improved. So if you change your lifestyle, you can improve it. And you can also raise a good cholesterol, the HDL, and a small LDL, we talk about it. The last column is about A1C. Here's a Dr. Robert Lustig. You may never eat sugar again after watching this. And he has a medical background, he's the MD. So he knows what he's talking about. And he's better at explaining it. કોઈને સમજાવવું હોય તો એ ડોક્ટર છે તો પ્રેક્ટિસ કરેલી છે તો એને વધારે સમજ પડે. But he compared sugar is like a cyanide. We'll go back about that. It's not as strong as cyanide, but it acts like a cyanide. And we will go about it. તમને doubt હોય cyanide, so what is cyanide? And I have worked in that with the cyanide waste. It was published in Environmental Science and Technology in 1992. હવે જ્યારે મારે આની જોડે કામ કરવાનું હતું ત્યારે મને કીધેલું કે સાયનાઇડ કરતા બી વધારે ઝેરી વસ્તુઓ આવશે, એમાંથી નીકળશે એવી શક્યતા ઘણી છે. તો મારે પોતાની જિંદગીમાં ખ્યાલ રાખવો મારો પોતાનો. So what I want to explain, I'm very alert. રાજભાઈ ચિનો હિલવાળા કહે ને જાગૃતતા હોવી જોઈએ, તો એ જાગૃતતા વર્ષોથી મારી પાસે છે જ. જ્યારે તમે મારું અનુકરણ કરવા જાઓ તો પ્લીઝ ટેક હેલ્પ ઓફ અ મેડિકલ પ્રોફેશનલ લાઈક અ ડોક્ટર, નર્સ, dietitian. They can help you out immediately. Years of the exposed to a lot of environmental factors and maybe a lot of mentally and physically and forethinking about a lot of things. Forethinking એટલે જાગૃતતા માટે. હવે જે ડોક્ટર રોબર્ટ લસ્ટીએ કીધું ને કે LDL LPA particle, why sugar is like a cyanide. The sugarમાં half fructose and half glucose હોય છે. ગ્લુકોઝ આપણને જોઈએ, ફ્રુક્ટોઝ આપણાથી બહુ ધીરું ધીરું પચે. કોર્ન સિરપ ઇઝ ઓલમોસ્ટ ફ્રુક્ટોઝ. અને બીજો ફ્રુક્ટોઝ સોર્સ આલ્કોહોલ હોય, જે પીતા હોય દારૂ તે લોકોમાં હોય જોવા મળે છે. what this does, it raises the insulin resistance. જે પેલા 2-3 કલાકે ભૂખ લાગે ને, that's the reason. પહેલા ફ્રુક્ટોઝ આપણે ખાવામાં નહીં હોતું, પણ somehow it made it to our system. So whenever you see that thing, read the label. And when I stopped it, that fructose, if you see the waste circumstance, it was the fourth column, it dropped 30. But I want to say about the weight of the pound. જ્યારે મેં 3 મહિના ટ્રાય કરેલી, 2 થી 2.5 મહિનાની, તો મારા જે ઘરના સ્કેલ ઉપર I use a weighing scale,
it drop about 6 to 7 pound fat, only fat, muscle ને બીજું કઈ નહીં, એ બધું સેમ જ રહી ગયું. And when I went to doctor office, Dr. Polly Bristol, Dr. Richard Berry જે આવ્યા છે નવા હવે, એમને પાસે 6.8 આવ્યું. અને જેને જે ટમી હોય, જે belly fat કે, and that's the one is accumulated, the fructose is the cause of it. Fructose is also a cause of raising LPA particle. જેવું એ બંધ કર્યું, then the second column from the last, small LDL, you see, it also dropped it. It came in a safe zone. So fructose hurts raising LPA. જેને inflamed artery હોય, that they are higher risk of getting heart attack, stroke કે dementia. And then okay, આપણી પાસે બહુ સમય નથી રહ્યો, I have to go very quickly. Then I go to food classification, farm to the market. હવે apple લીધું હોય તો ખેતરમાંથી, so it's a one, it's a whole apple. Second classification is oil and butter. જે આપણે જરૂરી છે, હવે રોટલો બનાવવો હોય તો તેલ મળ મૂકવું જ પડે. The third one classification is આપણે એપલની ચીરી કરી નાખીએ કે પછી એનું જ્યુસ કાઢે તો it's called class 3. હવે રોટલી છે, રોટલા છે બધું. In my food I don't have મોટા ભાગનું છે એ class 1 જ છે. I don't have much of a class 3 either. And a class 4 is highly processed food, called ultra processed food, like apple pie. આપણે લાપસી, શ્રીખંડ એવું હોય તો આ બાબતનો અત્યારે વખત છે. તો I'll cover one more thing. ભક્તભાઈના 5 વસ્તુ વખણાય એમ કહેવાતું: ભોંય, ભજન, પછી I will go to Bakro first. I want to talk about Bakro. જ્યારે હું બાખરો ખાતો ને, in early 2000, I saw that my blood sugar is staying high, so I stopped it. And that's called class 4 classification. So JB ultra processed food, like a pizza, enchilada, those come under class 4 classification, and those are the one which hurt the most. So I covered interaction at the large cardiovascular disease, the heart attack, stroke, dementia, and food આપણને કેવી રીતે help, either it help it or it hurt it also, like ultra processed food. So whenever તમે lifestyle change કરો, then make sure you have a doctor, nurse, dietitian. And that's cover my food paradox at the 2020. Overeating food, it does hurt. So whenever you eat, make sure you eat enough. Back to him. Bye. I'm sorry I went a little bit over. No, બરાબર છે. થેન્ક યુ. જે કંઈક સમાજને હેલ્પફુલ હોય અને આપણે કંઈક આપણા જીવનને મદદરૂપ થઈ શકે એ માટે તમે જે પ્રયત્ન કર્યા અને એ પ્રયત્નને આજે તમે જે સમાજની અંદર વહેંચવાનો પ્રયત્ન જે કરો છો તે પણ બહુ જ યોગ્ય છે. આ રીતે ઘણા બધાને આપણા સમાજની અંદર ખબર હશે કે કેવી રીતે ડાયાબિટીસને આપણે હેન્ડલ કરીએ, મેનેજ કરીએ. તો એ લોકો પણ આવીને આપણી સાથે જો આ રીતે એકબીજાને દાન વહેંચતા રહીએ તો પછી આપણે કહીએ તેમ જ્યોત સે જ્યોત પ્રગટાવતા રહીએ આપણે. તમે એક વાત કરી બહુ સુંદર કે એનું કંઈક A1C બાબતે કે A1C માં 3 લેવલ આવે છે કંઈક. It's pre-diabetic and diabetic and A1C supposed to be less than 5.4 ને એ જરા ચાર્ટ પર થોડું પાછું કહી જાવ એટલે લોકોને એટલીસ્ટ યાદ રહે કે આપણે કયા સ્ટાન્ડર્ડ પર છીએ. Okay, good. It's good to measure at the doctor office. કે કરવા માટે ડોક્ટરની ઓફિસમાં જવું પડે, and they know much better than what we can read it. There are insights like Dr. Robert Lustig's દાખલા આપ્યો કે he has a better way of telling and understanding, so depth of knowledge. હવે A1C આપણે ઘરે તો ના માપીએ, એ લોહી લઈને પછી લેબોરેટરીમાં માપે. So saying 5.6 is under is considered healthy. 5.7 to 6.5, it's called pre-diabetic. The last one I got was in October, 5.8. જે કંઈ તમને ચાર્ટમાં બતાવ્યો, it was the MDVIP, which I paid it. The other one was from the insurance. The October માં માપેલું it was a 5.8. Again, I have some my reason because I tried to find out how many ways I can manage it. અને 6.5 ની જ્યારે ઉપર જાય ત્યારે ડાયાબિટીક કહેવાય, અને 7.0 ની ઉપર જાય ત્યારે ડોક્ટર લોકો મેડિકેશન આપે. એવું this is a general practice at this time.
રાઈટ ને ધેટ્સ ગુડ કે તમે એટલીસ્ટ એટલે શું છે કે મેડિકલ રિપોર્ટ હવે આપણે બધા ચેક કરાવતા જ હોય છે અમેરિકાની અંદર તો અને જનરલી કારણ કે એ પ્રિવેન્ટિવ કેરમાં આવે છે અને ઇટ વિલ કવર બાય ધ ઇન્સ્યોરન્સ એટલે શું થાય કે એટલીસ્ટ આપણને ખબર પડે કે હું કયા લેવલ પર છું. સો જે કોઈ પ્રી ડાયાબિટીક હોય એને શ્રીખંડ ખાવાની છૂટ છે, રાઈટ? તમે કહો એ પ્રમાણે. ખાવું તો જેમને જે મનમાં આનંદ થાય તેવું ખાવું. સંતોષ નહીં થયો હોય તો પછી આપણને મગજ શાંત ના રહે. તો તમને શ્રીખંડ ખાઈને બી થાય તો બી ઇઝ ગુડ, બટ મેક શ્યોર ધ શ્રીખંડ ઇઝ નોટ હર્ટિંગ યોર બોડી. એન્ડ ધેટ વોઝ એના પર હું વધારે ભાર આપું છું. શ્રીખંડ બી ખવાય, લાપસી બી ખવાય, ભાખરો બી ખવાય. હવે પ્રવીણભાઈને એક ક્વેશ્ચન, પ્રવીણભાઈને કોમેન્ટ્સ એડ કરવી છે. પ્રવીણભાઈ તમે અનમ્યુટ કરજો જરા. ઓકે. રામ કબીર, દીપકભાઈ અને હેમંતભાઈ, ઇટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ કારણ કે મને હેલ્થ વિશે તો વધારે લાગણી છે જ કે કઈ રીતે કરીએ. તમે જે સાયન્ટિસ્ટ તરીકે બધી સમજણ આપી કે તમે શું શું કઈ રીતે કરતા, એ સિસ્ટમેટિકલી તમે જઈ જ નહીં શકે. કદાચ તમે જ જઈ શકો કારણ કે it is very difficult to measure all those things and ડૉક્ટર ત્યાં આપણે જઈએ ત્યારે કઈ રીતે વાત કરીએ, શું કરીએ, એ સાયન્ટિસ્ટના મગજમાં જ રહી શકે. અમે લોકો જે નોર્મલ પીપલ હોય એ લોકોને બેલેન્સ કઈ રીતે કરવું તે બહુ અઘરું પડે. કારણ કે ખાવાનું ને બધું આપણે સમાજમાં એ રહેલા એટલે બહાર શું ખાઈ લઈએ, લગ્નમાં શું ખાઈ લઈએ, એ બધું થયા કરે. એટલે બેલેન્સિંગ કઈ રીતે આપણે કરીએ તે જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. મેઝરમેન્ટ કરવાનું તો છે ને આપણી પાસે સમય પણ જોઈએ બધો કે એનો આખો ચાર્ટ બનાવીએ ને રાખીએ ને રોજનું રોજ આપણે મોનિટર કરીએ. એટલે મારી રીતે તો હું તો ફ્રીલી જ રહું છું કે આ જસ્ટ બી ફ્રી. અને તમે કેમ મોનિટરિંગની વાત કરી તેમ બોડી જ મોનિટર કર્યા કરે છે કે ભાઈ કેટલાક આવ્યું તમારું બધું એમ. કારણ કે ડૉક્ટર પછી જ્યારે યરલી ચેકઅપ હોય ત્યારે આપણે કરાવીએ. પણ આજે તમે સાયન્ટિફિક આજે જે બધી વાતો કરી, ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એવરીબડી ટુ નો. કારણ કે નોલેજ તમે જે આપ્યું એ અમે મગજમાં રાખીને જેટલું એ થાય તેટલું અમે કરીશું એમ. એટલે મને તો પહેલેથી જ ઇન્ટરેસ્ટ છે હેલ્થ વાઇઝ. અને મારે બધી જ બોર્ડર લાઈન છે, કાયમ હું બોર્ડર લાઈન પર જ હોઉં છું. બધું જ હોય, પ્રી ડાયાબિટીક હોય કે કોલેસ્ટ્રોલ હોય કે ઇટ્સ બીન ધેર વિથ મી. એટલે જેટલું એ બેલેન્સમાં રાખવા ટ્રાય કરું તેટલું કરીશું. તમે આજે જે સમજણ આપી ઇટ રિયલી હેલ્પ મી આઉટ કે હાઉ કેન આઈ ડુ લિટલ મોર જેટલું કરું છું એના કરતાં. એટલે થેન્ક યુ વેરી મચ. અને થેન્ક યુ. ઇટ વોઝ અ વેરી વેરી નાઇસ એન્ડ ઇન્ટરેસ્ટિંગ ટોક ફોર મી. થેન્ક યુ દીપકભાઈ. અને થેન્ક યુ દીપકભાઈ. બીજો એક પોઈન્ટ આમાં એવું એડ કરું કે તમે જે વાત કરી એ બહુ સુંદર વાત છે કે ભાઈ આપણે અને તમે જે એક્ઝામ્પલ આપ્યો મીટ ધ પ્રેસનો. સો મીટ ધ પ્રેસમાં જે હોસ્ટ હતો એનો કે એમની પાસે એની બધી એક્સરસાઇઝ ને એવરીથિંગ વોઝ ગુડ. એનું સ્ટ્રેસ ટેસ્ટ વોઝ કાઇન્ડ ઓફ નોર્મલ એટ ધ ટાઈમ. પણ એને 2008માં તમે કહ્યું તેમ હાર્ડ. એટલે કે બધાને માટે એક વસ્તુ સાચવવા જેવી છે એ છે કે તમે ભલે ગમે એટલું ટેસ્ટ કરાવો પણ બી કેરફુલ એન્ડ તમારું જે હેલ્થ વાઇઝ છે એનો કમ્પ્લીટલી રિલેક્સ નહીં થઈ જાય. એટ ધેટ એજ, સર્ટેન એજ પછી તમારે બહુ કેરફુલ રહેવું પડે. કઈ એજ તમે અત્યારે કહી શકો? What age? Throughout the life. No, Okay, એ we તો got છે only જ. one body and we don't want to damage anywhere કે જ્યાં પાછું recover નહીં થાય. કારણ કે So the 20 is the good one. Now most of the audience look like past that. I will go back to the stress test number 2. When you read the book Bell-Donin method and they go in detail because they have more insight કે લોકો એ બધું ભણેલા છે એ વિષય મેડિકલ સાયન્સ ની અંદર. So it's more like five blind people checking an elephant અને પછી બધા પોતાની ડેફિનેશન આપે તો સાચે તાણ સુધી કોઈ પહોંચી જ ના શકે. That exactly it is. So stress test, heart stress test is not 100% reliable. It has a lot of misleading things, but it is used. જે કઈ છે તે વપરાઈ શકતા.
Those are better answer question for medical science people. Right. Prafulbhai want Okay. to add something. Prafulbhai. થેન્ક યુ દીપકભાઈ. હવે એક સૂત્ર તમે કહ્યું કે જે કંઈ છે તે ખોરાકમાં જ છે. તો આપણે આપણા ભક્ત બહેનો કે જે લોકો ખોરાક બનાવવાની જવાબદારી લીધેલી છે પરિવારોમાં, તો એમને તમે શું સૂચન કરો? મારી દ્રષ્ટિએ તો ત્રણેક વસ્તુ બધા કહી છે ડૉક્ટર લોકો કે ભાઈ સુગર, ખાંડનો, રવા મેદાનો અને મીઠાનો, તેલનો ઉપયોગ બહુ જ ઓછો કરો એમ. તો તમારી દ્રષ્ટિએ તમે શું સલાહ આપી શકો આપણા ભક્ત માતાઓને, બહેનોને, પત્નીઓને? થેન્ક યુ. Very good thing. The first thing જો કાઢવું હોય ખોરાકમાંથી તો ફ્રુક્ટોઝ કાઢી નાખો. It will help you a lot. કે જેવું મેં ફ્રુક્ટોઝ બંધ કર્યું ખાવાનું તો I lost about 6 pounds, 6 to 7 pounds. ડોક્ટરની ફીમાં 6.8 pounds આવ્યું. And that will release the belly fat. That's why it store it. Visceral fat. કે પચાવવાની શક્તિ બહુ ધીમી છે ને આપણે ખાવાનું પ્રમાણ વધારે છે. તો once you stop that, જે પેલું 2-3 કલાકે લોકોને ભૂખ લાગ્યા કરે છે તેવી જતી રહેશે. So that will help you a lot. હવે ગૈરાસ કેવી રીતે લાવી છે? I use sometimes pineapple. Grapes are a good one too. They are more બહેનો લોકોને વધારે જ્ઞાન છે અને they go through generations કેવી રીતે લાવવું આ બાબતની અંદર. And the good one I can say is જે મધુબેન કીધું છે, the south of the Houston, Dickinson માં છે અત્યારે. And she was very good because 2010 માં જ્યારે એમને મળવાનું થયેલું, 4 વીક રહેવાનું થયેલું એમની જોડે, એમની મોટર ચલાવવામાં, અત્યારે જે બી આપ્યું, they are spicy people. They eat spicy things. આ સુરતવાળા જ છે બધા. જ્યોતિબેન બી સુરતના એરિયાવાળા છે, ઘણા ભક્તા જોડે એમના સંબંધ બી છે. તો એ લોકોને they have more better insight. Because once I left my house after 1986, I never looked back. House I behave like a rocket. Plane કે હેલિકોપ્ટર હોય તો એ લોકોને ઉતારવાની જગ્યા છે. રોકેટ શરૂઆત થાય ત્યારે બરાબર જાડું હોય, પણ છેલ્લે નાનું જ બસેલું હોય, પણ બધી સ્પીડમાં જાય. So that's how, if I had to compare myself, that's how I am. I'm not a good example for culinary arteries. કે ખોરાક કેવી રીતે બનાવવો? I'm a chemist, I can make it. But it's very different. અને જે કંઈ 20s ની અંદર જે કંઈ આપણે શું કે 5 ઇન્દ્રિયો કાચબો જેમ સંકેત અંકોને તો એ બધું સ્થિતિ પ્રજ્ઞ લક્ષણો પહેલે જ આવી ગયેલા. તો those never become part of my weakness. કે ખાધું નહીં હોય, we won't go much. એવા લોકો મળી બી ગયેલા અમને, they are the best of the India. They used to take expedition to Antarctica અને એ લોકોએ શિખામણ આપેલી. તો 6 મહિના જ્યાં રાત હોય, 6 મહિના દિવસ હોય, ત્યાં આગળ and very cold. So I stay with the tough people. અને એ લોકોના પડઘા પડે સીધી મળે, જેમ ગોવિંદભાઈ કહેતા હતા કે સીધી પુરુષની બાજુ મારે તો સીધી આવી જાય અમુક. So food never become part of my weakness, and they taught also that very well. So બહેનો માટે આ બે દાખલા છે. Thank you. Good, thank you. So કોઈ બીજાએ કંઈક એડ કરવું હોય તો આપણી પાસે એક ક્વેશ્ચનનો, એક કોમેન્ટ્સનો ટાઈમ છે. નહીં તો પછી આજે પૂર્ણાહુતિ કરીએ. દીપકભાઈ, તમારે અંતમાં કંઈક ટૂંકમાં કંઈક કહેવું હોય તો તમારો ઘણો ઘણો આભાર. થેન્ક યુ. શ્રી રામકવી ભક્ત સમાજમાં આટલું સરસ સુંદર રીતે પોતાના અનુભવ વ્યક્ત કરવા માટેનું જે સ્થળ મળ્યું છે અને જે તમે રજૂઆત કરી છે, તમારા દિલથી તમે કોઈક બીજાને હેલ્પફુલ થઈ શકો એવા એક અર્થથી, તો એ બદલ તમારો ઘણો ઘણો આભાર. હવે અંતિમ પ્રાર્થના કરી અહીંથી આપણે છૂટા પડીશું. અને આવતા રવિવારે કબીર વિઝડમ સેશનમાં પણ આવી જ રીતે આપણને બહુ જ ઉપયોગી અને આપણા જીવનને સારી રીતે કેવી રીતે હેલ્પફુલ થઈ શકે એ બધા જ વસ્તુઓનું આવરી લેતો એક સુંદર પ્રસંગ, આપણે સુંદર સેશન કરીશું. તો ત્યાં સુધી ફરી બધાને વસંત પંચમીના અભિનંદન સાથે અહીં અંતિમ પ્રાર્થના હું કરું છું. સો હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે,
પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું, પૂર્ણમાંથી પૂર્ણ આપી દ્યો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ. રામ કબીર સાહેબ બન ગઈ.